ફેરકુવાથી બોડેલી સુધીના 2 લેનની જગ્યાએ 4 લેન કરવાના પ્રોજેક્ટમાં ફેરબદલ કરવા તેજગઢ વેપારી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેજગઢ ગામના વેપારીઓને જાણવા મળેલી માહિતી અનુસાર ફેરકુવાથી બોડેલી સુધીના નેશનલ હાઈવે 56 હાલના 2 લેનથી 4 લેન કરવા માટે ડીપીઆર તૈયાર કરવા અને એજન્સી માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. આ પ્રોજેક્ટ હેઠળ જો હાલના રોડને 4 લેન કરવામાં આવશે તો તેજગઢ ગામના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા અસંખ્ય પાકા મકાનોને અને પાકી દુકાનોને સંપાદનમાં આવી જવાની પૂર્ણ શક્યતા છે, જેના કારણે તેજગઢ ગામનો આખો જૂનો બજાર નાશ પામશે અને લગભગ 300 પરિવારો તેમની રોજગારી અને ઘરો ગુમાવવાનો ભય છે. તેઓ બેઘર અને બેકાર થઈ જશે, જેથી કરીને મકાનો દુકાનો સંપાદનને ટાળવું જોઈએ અને ખાસ કરીને જ્યાં લોકોનું રહેણાંક અને રોજગાર પ્રભાવિત થાય તેવા સંજોગોમાં બાયપાસને પ્રાધાન્ય આપવું જોઈએ. હાલના ડીપીઆર ટેન્ડરમાં 5 બાયપાસોનો પ્રસ્તાવ છે, પરંતુ અસરગ્રસ્ત ગામોના નામ સ્પષ્ટ નથી. તેજગઢ જેવા મુખ્ય બજાર ગામ માટે બાયપાસ આવશ્યક છે, જેના માટે 2 લેનની જગ્યાએ 4 લેન કરવાના પ્રોજેક્ટમાં ફેરબદલ કરવા તેજગઢ ગામના વેપારી મંડળ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર ગાર્ગીજનને રૂબરૂ મળી મૌખિક રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેજગઢ ગામના વેપારી બંધુઓ, ગામના અગ્રણીઓ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે તેજગઢ વિસ્તારના રાજકીય અગ્રણી અને જિલ્લા પંચાયતના સદસ્ય આકાશભાઈ ચૌહાણ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આજરોજ અમારે તેજગઢ ગામના વેપારી મંડળના આખું એક પ્રતિનિધિ મંડળ અને તેજગઢ ગામના મુખ્ય આગેવાનો તથા નગરજનો અમારા જે ગામના છે એ બધા ભેગા મળી અને કલેક્ટર કચેરી ખાતે અહીંયા જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં અમારી એક માંગણી અને લાગણી એવી છે કે જે ટૂંકા સમયની અંદર નેશનલ હાઈવે 56નું જે ફેરકુવાથી બોડેલી જબુગામ સુધી જે 4 લેન રસ્તો કરવાનો છે, એમાં જે જમીન સંપાદન કરવાની થાય છે એ જમીન સંપાદન ના કરી અને જે અમારું મુખ્ય વેપારી મથક આવેલું છે એમાં વેપારીઓની દુકાનો તથા ગ્રામજનોના ઘરો પણ તૂટે એવી સંભાવનાઓ છે. તો એના માટે સરકારશ્રી વિચારણા કરી અને બાયપાસ અથવા અન્ય કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને લોકોને એના માટે રાહત થાય, એના માટે એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું, જે આજે કલેક્ટરશ્રી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને એમના દ્વારા એક ખાતરી આપવામાં આવી છે કે આવનારા 2 દિવસમાં નેશનલ હાઈવેના અધિકારીશ્રીઓ તેમજ તેજગઢ અને પાવીજેતપુરના મુખ્ય નાગરિકો તથા વેપારી મંડળ સાથે એક મિટિંગ કરવામાં આવશે અને આ જે સમસ્યા છે એનું સુખદ નિવારણ લાવવામાં આવશે એ ખાતરી આપવામાં આવી. આકાશ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય તેજગઢ.